માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા, 7 વાગ્યા હતા. આપણે જો દીઓને એવું કરી નાખ્યું હતું, કાનન નવરાવી દીધો હતો અને હવે આપણે નાસ્તો કરવાનો છે. તો આપણે ચા પી લઈએ અત્યારમાં. અને મારા બેન જો પૂતા છે, હજી પલ્લી ગયા આખી ગરમીની. જો પૂતી છે, ગરમી થાય જ એટલી તો પલ્લી જાય ને. તો આજનો વિડીયો કેવો લાગે કેવો નહીં, વિડીયોમાં લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. તો હાલો આપણે પહેલાં નાસ્તો ને એવું બધું તૈયાર કરવાનું છે એ કરી નાખીએ અને પૈસા પાછા આપણે મળીશું. તો બન્યા રહેજો વિડીયો. હાલો આપણે આવી ગયા હતા કપડાં મૂકવાનો. અમારા બેન જો એનું કામ કરતા હતા. ક્યાં છે સૂર્ય ભગવાન? દેખાય? દેખાણા જોઈ એનું કામ કરે છે. અત્યારે છે તડકો બહુ, આંખે નથી ઉઘડે એમ. તો હાલો આપણે પેલા નીચે વ્યા જઈએ, પછી તુલસી માને પાણી ચડાવી દે. જોઈ તુલસી માને પાણી ચડાવશે. સૂર્ય ભગવાનને આપણે કપડાં ધોઈએ, કપડાં ફૂકવા આવ્યા અને ફૂકવી દે ને પછી નીચે જઈને મળીએ. જો આપણે કામ કરીને નવરા થઈ જતા ને આપણે બેસી જતા શાંતિથી આપણું કામ કરતા હતા ને. તો આ લોકોનું તો રોજનું આજ રહેવાનું. તમે શું કરવા? શંકર ભગવાન. તું શું કરે છો કાના? તું શું કરે? તો આજ કઈ બોલવું નથી કેમ? તો જો આ લોકો અત્યારે કરે છે એનું કામકાજ અને આવી રીતે રોજનું એનું હોય. અને આને કાંઈ કામ જ ન હોય, બસ આવી રીતે હોય. તો આપણે છે ને હાલો જોઈ પછી જો આ લોકોને તો કાંઈ છે નહીં બીજું કાંઈ કામકાજ, લખવાનું નાન તેની વાયવા કરે. તો આવી રીતે આ લોકો લખે છે. શંકર ભગવાને સાપ આપી દે. આવું છે બધું. આવી રીતે હતું મારું આજનું કઈ. આ બધા પ્રેસ કરીને આ લોકો પ્રેમ કરો. પેલા તો બીજા આવી રીતે આ લોકો તો કેવું કરે છે બધા અત્યારે. આમ બીવે છે ને લોકો મસ્તી કરે છે. લાઈ તો ચાલે તો આમ તો મને બીક લાગે છે. તો આમ તો મને બીક લાગે. લોકોને કરી નાખ્યો તો પ્રેન્ક. અને જે આપણે કરવાનો છે પ્રેન્ક, કોની યારે પ્રેન્ક થાય એ તમે બના રહેજો વિડીયોમાં, એટલે તમને ખબર પડી જાય આનાથી કોણ બીવે છે. આમ તો કોઈ બીતું ન હોય પણ ખબર છે ઓશિતાનું આમ તો ગમે એની રાઈડ ફાટી જાય. રાઈડ ફાટી જાય કે રહી જાય. હાલો તો આ બધા આપણે કરી નાખ્યો તો પ્રેન્ક. ને આ બધા તો બીક લાગી હતી. હવે આપણે પાછો પ્રેન્ક કરવાનો છે. કોની સાથે પ્રેન્ક થાય એ તમે બને રહેજો વિડીયોમાં, એટલે તમને ખબર પડી જાય. પણ જેની યારે પ્રેન્ક થાય ને પહેલી વાર તો આમાં બધાય બી જવાના છે જે હશે. કેમ કે કોઈને ખબર નથી એટલે ઓશિતાનું આવું થાય ને એટલે બીવાઈ જ જાય. ખબર વગરનું થઈ જાય કે નહીં એટલે બી જાય. અને ન બીવે તો જેવા નહીં બીતા હોય એ નહીં બીવે ને બીવાવાળા બી જશે. તો જોઈએ કોની યારે પ્રેન્ક થાય છે અને કેવો પ્રેન્ક થાય છે. આ લોકોને તો થઈ ગયો છે અનુભવ. કેવો લાગ્યો અનુભવ તમને? જો આ લોકો આરે તો આવું થઈ ગયું છે. તો તમારે વિડીયો જોવો અને મજા કરી હોય ને તો એન્ડ સુધી વિડીયો જોજો, મજા આવી જાય. જો ના એ તો વધારે પીવે. અહીંયા તો પાછા બી જાય ને તો તાવે આવી જાય. એટલે આપણે કોઈ પ્રેમ નથી કરવો. તો બના રહેજો વિડીયોમાં, મજા આવશે. હાલો અહીંયા રમતા હતા ને તમારા બેન એક પાસે આવી ગયા હતા. જો આ બધાનું રમવાનું શરૂ હોય આવું. હાલો એ આવ્યા છે. શું રમે છે ભલું? હું જો થઈ ગયો આની અરે પ્રેમ પાછો. આને અરે પ્રેમ થઈ ગયો છે. તો આજ બહુ મજા આવવાની છે. બના રહેજો વિડીયોમાં, મજા. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે થઈ ગયો તો બીજો દિવસ. આ પ્રેન્કમાં બીજો દિવસ થઈ ગયો. કેમ થઈ ગયો કેમ નહીં કઈ ખબર જ ન પડી. એમાં એવું કાંઈ નહોતું. મહેમાન આવી ગયા હતા ને એટલે આપણે બીજો દિવસ થઈ ગયો હતો ને મહેમાન હતા એટલે આપણે વિડીયો નહોતો લઈએ ગયા.
અને પીયુના પપ્પાને બહાર જવાનું હતું એટલા માટે વિડીયો આપણે લીધો નહોતો. અને આ લોકો જો પાછા થઈ ગયો હતો ને કાલ પ્રેન્ક કેવો કા. હવે તો બધાને ખબર હશે આ બધાને હવે પાછા ખેલ છે. આ બધા આપણને એમ લાગે કે બીવે છે, એમાં કોઈ બીતું નથી. બીવાના બધા ખેલ કરે છે ને આ બધા રમે છે, આ રમવા હાટું બધા લઈને આવેલા છે એવું હતું. એનું બધી વિડીયો બન્યા રહેજો. વિડીયો જોવાની મજા આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને પહેલી વાર ચેનલમાં હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો કાલ માટે સોરી માફી માંગુ છું. અને કાલ આખો વિડીયો નહોતો બન્યો એનું કારણ હતું કે મહેમાન આવી ગયેલા હતા ઘરે. જે કહું છું મહેમાન હતા ને એટલે નહોતો બન્યો, બીજું કાંઈ કારણ નહોતું. મહેમાન હતા ને એટલે નહોતો બન્યો. ને થોડું કામથી આમ બહાર જવાનું હતું, કામ હતું, થોડું કામ આવી ગયું હતું એટલે આપણે વિડીયો બંધ કરી દીધો. આજે એનું બધી વિડીયો બનાવી રહેજો, મજા આવશે. મળીએ પછી પાછા આપણે. ત્યાં સુધી આ લોકો જો ત્યાં સુધી શું કરો છો? ત્યાં સુધી આ બધા રમી લે છે ને. આ શું લાવ્યા રમવાનું? શું છે જો દે તો. એ શું છે? જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? કેમાં મજામાં જશો? આજના અમારા વિડીયોમાં તમારા બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. એટલે વિડીયો તો એક જ છે પણ 2 વાર થઈ ગયું છે આ બધું. હવે કેમ થઈ ગયું આજનો દિવસ ભેગું કરી નાખજો. અમારથી નહોતું થાય એટલે મેં થોડુંક કાલે રાવ દીધું હતું. આજ બિના રહેજો, વિડીયો મજા આવશે. હાલો આપણે બહાર જતા ને નીચે હતા, જો આ ભાઈ અહીંયા આવી જતા. આ હું મળી ગયું કાના તને આજ? મારા મમ્મીએ મને સાયકલ લઈ દીધી કેમ કે આજે મારો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. કઈ તો દીધું છું, કાલે કીધું છું, આજે કીધું, આજ પાછું કહી દઉં છું. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અત્યારે રાતના કેટલા વાગ્યા? રાઈટ ના તો અત્યારે બધાને પૂછજો મજામાં છે એમ, એટલે કહું છું. ત્યાં જો 9 વાગ્યા. તું જોઈ આવી તે ત્યાં જઈને? 9:30 વાગ્યા. આજ આખો દિવસ શું કર્યું તે? રઈમાં હાલો તો ઓલા ભાઈને બર્થડે ની ગિફ્ટ મળી ગઈ હતી ને આ બધા જો રમવાનું ચાલુ કરી દીધું. આપણે જવાનું છે બહાર, તો આપણે બહાર જઈએ ને પછી પાછા મળી ત્યાં સુધી બન્યા રહેશે બ્લોકમાં. કેમ કે આ લોકોનું તો જો આવી રીતે આજ રમવાનું છે આજ આખો દિવસ. કાકાના હવે તો આમ જ રહે ને આખો દિવસ. હેલો ગાઈસ. આને જો એક સાયકલ લાવશે ને એટલે અહીંયા વેન શરૂ છે, એક અહીંયા શરૂ છે. આ બધાના વેન શરૂ થયેલા છે. જો અમારી બ્લોગમાં હાર્દિકનો સ્વાગત કરે છે. તને આવડે પીયું? પીયું ટ્રાય પાડી લઈ ને. પ્રેક્ટિસ શરૂ છે મારી બેનની. જો આ શું કરે તું? આવડે તને? હાલો એ બધા સાયકલ લાગશે. અહીં તને આ જા ભાઈ રિહાણેલા છે, સ્પેશિયલ રિહાણા છે. શું કરવા રિહાણો તું? હે દક્ષો સાયકલ હાટું રિહાણેલા છે. એક લાવે ને એટલે જો આવું હોય, એક લાવ્યા હોય એટલે છોકરાને બધાને આવું હોય જ તે. કા શું કરવા રિહાણો એ કહેતો પેલા? રિહાણો શું કરવા તું? હાલો તો એ બધા સાયકલ હાટો રિહાણા કરશે. આ કઈ રમકડું નથી તો થોડીને લઈ આવી. ટાઈમ આવશે તો એ બધાને લઈ દેવું, બરોબર ને? હાલો બના રહેજો બ્લોકમાં, આપણે બહાર જઈને મળીએ પાછા. હાલો આ બધા સાયકલ ભલે આંકતા. કા જો આપણે જમીને બહાર ડાયરેક્ટ આપણે કેરી લેવાની હતી ને તો આપણે કેરી જોવા માટે આવ્યા હતા પણ કાંઈ ભેગું થાય એમ હતું નહીં ને આપણે કાંઈ એવું હતું. પછી આપણે આમે 12 જેટલો પવન છે ને અવાજ આવતો હતો તો આપણે વધારે વિડીયો નહીં લઈએ એટલે આપણે ઘરે જઈને થોડોક વિડીયો લઈ લઈશું. આવી રીતે જો અહીંયા બધી કેરી જોવાની હતી તો અમે કેરી જોતા હતા. જો આવી રીતે હતી. ઘણી જગ્યાએ જોઈ પણ હવે જોઈ છીએ આગળ જોઈને ખબર પડે. 2 જગ્યાએ જોવાની બાકી છે, તો ગમી જાય તો લઈ લઈશું. નકર પાછા ઘર ભેગા થઈ જાવ અને ઘરે જઈને વિડીયો રહેશે કેમ કે બહુ અવાજ છે ને એટલે તમે કાંઈ સાંભળી નહીં રહે તો બના રહેજો વિડીયોમાં. ઘરે બે ગયા હતા સીધા બહાર ગયા હતા કેરી લેવા ગયા હતા. તો આપણને કેરી 2 જગ્યાએ જોઈ હતી, આપણે ત્યાં લેવાની નહોતી. આપણે કાલ બીજે ફોન આવ્યો હતો, આપણે ત્યાં કાલ લેવા જવાનું છે. અને આજનો પ્રેન્ક કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો. ને આમથી આમ વિડીયોમાં થોડુંક થઈ ગયું હતું કે આમ બીજા દિવસ આપણે લેવો પડ્યો હતો, આગલા દિવસનો આપણે નહોતો લીધો એટલા માટે. અને કાલ પાછો નવા વિડીયો સાથે મળશું. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો. વિડીયોમાં જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ નવા વિડીયો સાથે મળશું. અને કેવો લાગ્યો છે તમને પ્રેમ? મસ્ત. બીવાઈ ગયા છો કે? અમારા બેન તો બી ગયા હતા. જો કે વિડીયો તમે જોતા હોય તો પૂરો જોજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે બસ એટલું જ હતું. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. જય માતાજી, જય દ્વારકાધીશ.